હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ગુણાકારની વાત શીખવાની છે. બે શ્રેણિકનો ગુણાકાર. એ છે ને બે વિધેયના સંયોજન જેવી વાત છે. કોઈ પણ બે વિધેય હોય, આપણે આમ લખીએ ને એફ એ થી બી નો વિધેય અને જી બી થી સી નો વિધેય. એટલે એફ નો વિસ્તાર ગણ જીના પ્રદેશ ગણનો ઉપગણ હોય તો જીઓએફ સંયોજિત વ્યાખ્યાયિત થાય ને. બિલકુલ એના જેવું. જો માની લો કે પહેલો શ્રેણિક એ છે, એની કક્ષા m/n છે. બીજો એક શ્રેણિક બી છે, એની કક્ષા n/p છે. આ બે સમાન હોય ને, એટલે એમાં સ્તંભની સંખ્યા અને બીમાં હારની સંખ્યા એ બંને સમાન હોય તો જ એ ગુણ્યા બી વ્યાખ્યાયિત થાય. પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા એ સમાન હોય તો એ અને બી નો ગુણાકાર એ વ્યાખ્યાયિત થાય. જેમ અહીંયા સંયોજિત વિધેય GOF એટલે એ થી સી નું વિધેય થાય ને, એમ આમાં એ અને બી ના ગુણાકારથી બનતો શ્રેણિક એની કક્ષા m/p. જેમ એ થી સી નું વિધેય થાય એમ એની કક્ષા m/p. એનો એક અર્થ એવો થયો, અત્યારે તમે જુઓ એ ની કક્ષા છે m/n છે અને બી ની n/p, તો એમાં સ્તંભની સંખ્યા અને બીમાં હારની સંખ્યા સમાન છે ને, એટલે એ ગુણ્યા બી વ્યાખ્યાયિત થયું. પણ એ જ બે શ્રેણિક માટે તમે બી અને એ નો ગુણાકાર વિચારો તો બીમાં સ્તંભની સંખ્યા p છે અને એમાં હારની સંખ્યા m છે. તો જુઓ આ બે સમાન નથી, તો બી ગુણ્યા એ વ્યાખ્યાયિત નહીં થાય. એટલે કોઈ પણ બે શ્રેણિક આપ્યા હોય તો હંમેશા એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ બંને મળે એવું જરૂરી નથી. બેમાંથી એક મળે, બંને મળે, એક પણ ના મળે, આવું બને. અને એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે શ્રેણિક ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. કારણ કે એ ગુણ્યા બી મળે ત્યારે બી ગુણ્યા એ મળશે જ એવી ખાતરી જ નથી. ન પણ મળે તો પછી સરખાવાની વાત તો આવે જ નહીં ને. હવે એ વસ્તુ આપણે પ્રેક્ટિકલી સમજવી છે. એ આ ચેપ્ટરનો અગત્યનો મુદ્દો એ છે. પછી આપણે એના કેટલા ગુણધર્મો છે એની વાત કરીએ, એની નોંધ કરીએ. બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે કરવો, આ તો વ્યાખ્યાયિત ક્યારે થાય એની વાત થાય, પણ એ ગુણાકાર ગણવો કઈ રીતે. સપોઝ શ્રેણિક એ 2 3 -1 4 0 2, એટલે કક્ષા શું થઈ? 2/3. બરાબર. અચ્છા, શ્રેણિક બી 3 -1 2 1 -2 -1, એની કક્ષા થઈ 3/2. તો એમાં સ્તંભની સંખ્યા અને બીમાં હારની સંખ્યા સમાન થઈ ને. એમાં સ્તંભ કેટલા? 3. બીમાં હારની સંખ્યા એ પણ 3. એટલે આપણને અહીંયા એ અને બી નો ગુણાકાર, એ અને બી ના ગુણાકારથી બનતો શ્રેણિક એ વ્યાખ્યાયિત છે એવું મળ્યું. પણ હવે એ ગુણાકાર કેમ કરવો, અને બીજું ગુણાકારથી બનતો શ્રેણિક એની કક્ષા શું? તો કે 2/3 3/2, એટલે ગુણાકારથી બનતા શ્રેણિકની કક્ષા શું થશે? 2/2. અહીંયા લખીએ બાજુમાં શ્રેણિક 2 1
પહેલો જ ગુણાકાર છે એટલે આપણે વિગતે અહીંયા લખશું બધું. શું કરવાનું તો કે અહીંથી પહેલી હાર લેવાની, પેલો જે શ્રેણિક હોય ને એની પહેલી હાર વારાફરતી બીજા શ્રેણિકના સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને સરવાળો. એટલે આ ત્રણ સભ્યો, પહેલા સભ્યોનો પહેલા સાથે ગુણાકાર, બીજાનો બીજા સાથે, ત્રીજાનો ત્રીજા સાથે, અને એ બધાનો સરવાળો. એટલે આમ 2 into 3 plus 3 into 2 plus -1 into -2. પહેલી વખત છે ને એટલે લખીએ છીએ, પછી તો તમે મોઢે ગણશો, સહેલું છે, પણ પેલા એક વખત બરાબર સમજી લ્યો. હવે પેલી હારને બીજા સ્તંભ સાથે ગુણવાના છે, એ જ રીતે અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને પછી બધાનો સરવાળો. એટલે અહીંયા આવશે 2 into -1 2 into -1 plus 3 into 1 plus -1 into -1. સમ પૂરા થઈ ગયા. અમે આપણો જવાબનો શ્રેણિક એની કક્ષા શું હશે? 2/2. બે ઘટકો પૂરા થઈ ગયા. હવે અહીંથી બીજી હાર લ્યો. હવે એ બીજી હારના ઘટકોને પાછા પેલી હારના અનુરૂપ ઘટકો સાથે ગુણવાના. 4 નો 3 સાથે ગુણાકાર, 0 નો 2 સાથે, 2 નો -2 સાથે, અને એ બધાનો સરવાળો. 4 into 3 plus 0 into 2 plus 2 into -2. હવે એ બીજી હારના સભ્યોને આ બીજા સ્તંભના ઘટકો સાથે અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને એનો સરવાળો. એટલે આ રીતે 4 into -1 plus 0 into 1 અને plus 2 into -1 plus 0 into 1 plus 2 into -1. હવેનું સાદું એ તો મોઢે થઈ જાય ને. 6 ને 6 12, 12 ને 2 14, -2 એ પછી રાખો, 3 ને 1 4, 4 માંથી 2 બાદ 2, 4 તેરી 12, આ 0 થઈ ગયા, 12 માંથી 4 બાદ એટલે 8, -4 આ 0 થઈ ગયા, -2 એટલે -6. આ એ અને બી નો ગુણાકાર કરતા બનતો શ્રેણિક. હવે આપણે શ્રેણિક એવી રીતે પસંદ કરી રહ્યા છે એની કક્ષા કે જેથી બી ગુણ્યા એ પણ વ્યાખ્યાયિત થાય. પેલા શ્રેણિક બી અને પછી એ. અહીંયા રફમાં પાછું આપણે વાત કરી લઈ. બી ની કક્ષા શું? તો કે 3/2 અને એની કક્ષા શું? તો કે 2/3. આ બંને સમાન છે તો તમને ગુણાકાર કરતા મળતો શ્રેણિક એની કક્ષા શું હશે? 3/3. બી એ. ચાલો એ ગુણાકાર સમજીએ. શ્રેણિક બી 3 -1 2 1 -2 -1 એને ગુણ્યા શ્રેણિક એ 2 3 -1 4 0 2. જવાબમાં જે શ્રેણિક મળશે એની કક્ષા છે 3/3. આ ગુણાકાર જે કર્યા ને ટૂંકમાં આ સ્ટેપ એ આપણે બને ત્યાં સુધી ડાયરેક્ટ સમજવાનો પ્રયત્ન કરવો છે. એ સહેલું છે. 12મા ધોરણના સ્ટુડન્ટ માટે ગુણાકાર ને સરવાળો પણ કયા ક્રમમાં એ કરવાનું છે એ અગત્યનું છે. એટલે અહીંથી પેલી હાર પહેલો સ્તંભ, પછી પેલી હાર બીજો સ્તંભ, પછી પેલી હાર ત્રીજો સ્તંભ, એટલે 3 ઘટકો થઈ ગયા. પછી બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હારના 3 ઘટકો, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, નીચેના 3 ઘટકો. 3/3 કક્ષાનું શ્રેણિક મળશે ને આપણને જવાબમાં. હવે જોતા જાઓ. 3 દુ 6, 6 માંથી 4 બાદ એટલે 2. હવે બીજી હાર સાથે લ્યો, 3 તેરી 9, આ ગુણાકાર 0 એટલે 9. હવે ત્રીજી હાર સાથે લ્યો, -3 -2 એટલે -5. અહીંથી હાર બદલાવો, સ્તંભ પૂરા થઈ ગયા ને. 2 × 2 4, 4 ને 4 8,
3 દુ 6, આ ગુણાકાર 0, -2 +2 0, -4 -4 -8 -6 +0 2 -2 0. આ 3/3 કક્ષાનો શ્રેણિક, આ 2/2 કક્ષાનો શ્રેણિક. શ્રેણિક ગુણાકારના કેટલાક જે ગુણધર્મો છે આપણે નોંધ કરીએ, અત્યારે પેલા વાત કરી લઈએ. એક તો વિભાજનનો નિયમ, સરવાળાની ક્રિયા પર ગુણાકારનું વિભાજન, a ગુણ્યા b + c. ક્રમ આડાવડો નથી કરવાનો, કારણ કે હમણાં આપણે વાત કરી ને કે શ્રેણિક ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, એટલે ડાબાથી જબા તરફ ચાલવાનું. એટલે a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c. ઇન કેસ આમ ગોઠવણ હોય a + b * c, તો ડાબાથી જબા જ ચાલવાનું. એટલે a ગુણ્યા c પ્લસ b ગુણ્યા c. આમ નહીં c ગુણ્યા a, c ગુણ્યા b નહીં, ડાબાથી જબા તરફ જ જવાનું, ઊંધું નહીં. બરાબર. પછી ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે, એટલે a ગુણ્યા bc બરાબર ab ગુણ્યા c. એટલે જૂથના નિયમનું પાલન થાય છે. એટલે જ્યારે ચોરસ શ્રેણિક તો તમે સમજો 2/2 અથવા 3/3 કક્ષાનો, 4/4 તમારા સિલેબસમાં નથી, ડોન્ટ વરી. તો એટલે ગુણાકાર માટે નથી. તો માની લ્યો કે 2/2 કક્ષાનો અથવા 3/3 કક્ષાનો, ટૂંકમાં ચોરસ શ્રેણિક, તો a ગુણ્યા a જ્યારે તમે કરો ત્યારે એને ટૂંકમાં a ગુણ્યા એને, તમે અહીંયા ગુણાકારની નિશાની મૂકવી તો મૂકી શકો, કારણ કે આ સદિશ નથી કે તમે એને ક્રોસ ગુણાકાર માની લ્યો. બરાબર. તો એને ટૂંકમાં કહેશું a સ્ક્વેર. દાખલામાં આવશે a સ્ક્વેર. એ ઘન પણ આવશે. તો એ ઘન કેમ ગણાય? તો કે એ ઘન છે ને એ a ગુણ્યા a સ્ક્વેર કરો તોય ચાલે, અને a સ્ક્વેર ગુણ્યા a કરો તોય ચાલે. શું કામે? જૂથનો નિયમ. સમજીએ. a ગુણ્યા a સ્ક્વેર કર્યું, એમાં a સ્ક્વેર તમે કેમ મેળવ્યા છે? a ગુણ્યા a કરીને ને. તો અહીંયા આમ થયું ને a ઇન્ટુ a ઇન્ટુ a, પણ આ બે તો નિયમ પ્રમાણે સમાન છે. બરાબર. એટલે એ ઘન છે ને એ તમે a ગુણ્યા a સ્ક્વેર કરીને કરશો તોય ચાલશે, અને a સ્ક્વેર ગુણ્યા a કરશો તોય ચાલશે. અચ્છા, માની લ્યો કે ક્યાંક એની 4 ઘાત આવી, તો a ઘન ગુણ્યા a કે a ગુણ્યા a ઘન ના કરાય. a સ્ક્વેર ગણ્યો હોય ને, ડાયરેક્ટ એની 4 ઘાત ના મળે. a ગુણ્યા a કરો એટલે a સ્ક્વેર થઈ ગયા, a સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર એટલે એની 4 ઘાત. ઘન કરવામાં તો એક સ્ટેપ વધી જાય, લગભગ તો નહીં જ આવે, પણ છતાંય આપણે વાત કરી રાખીએ. એની 4 ઘાત એટલે a સ્ક્વેર કરીને પાછા એને એની સાથે ગુણી નખાય. એ ઘન ના ગણાય, તો એક સ્ટેપ વધી જાય. a સ્ક્વેર પરથી a ઘન ગણો, પછી a ઘન પરથી તમે એની 4 ઘાત મેળવો, પેલું a સ્ક્વેર પરથી ડાયરેક્ટ મળી જાય. બરાબર. અચ્છા, ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક, તટસ્થ શ્રેણિક, જેમ સરવાળા માટે તટસ્થની વાત કરી હતી ને, શૂન્ય શ્રેણિક, એમ ગુણાકાર માટે તટસ્થ કોણ? તો કે જે કક્ષાનો શ્રેણિક a હોય, ચોરસ શ્રેણિક, જે ચોરસ શ્રેણિક a માટે તે જ કક્ષાનો એકમ શ્રેણિક, એકમ શ્રેણિક આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધો છે. એકમ શ્રેણિક એ ચોરસ શ્રેણિક જ છે ને, 2/2, જેને આપણે ટૂંકમાં શું કીધું હતું? I2, અને 3/3 તો ટૂંકમાં I3. તો એના માટે આ ગુણધર્મનું પાલન થશે. a ઇન્ટુ I અથવા I ઇન્ટુ a, કોઈ પણ ક્રમમાં શ્રેણિકનો, ચોરસ શ્રેણિક a નો એ જ કક્ષાના એકમ શ્રેણિક સાથેનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરો તો જવાબ તમને હંમેશા એ જ મળશે. એટલે I છે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ છે. આટલી ગુણાકારની પ્રક્રિયા છે ને એ સમજવાની છે. આ નિયમો, ગુણધર્મો એ લખવાના છે. થોડા દાખલા ગણશું ને એટલે હજી સમજાશે.
શ્રેણિકોનો ગુણાકાર. જો બે શ્રેણિકો એ અને બી માટે શ્રેણિક એ માં સ્તંભની સંખ્યા, શબ્દોમાં લખું છું પછી સંકેતમાં મૂકી દેશું આપણે, બરાબર, એટલે સમજાય સરખું. શ્રેણિક એ માં સ્તંભની સંખ્યા અને શ્રેણિક બી માં હારની સંખ્યા સમાન હોય તો શ્રેણિક ગુણાકાર એ બી વ્યાખ્યાયિત છે. ધારો કે શ્રેણિક એ ની કક્ષા m/n તથા શ્રેણિક બી ની કક્ષા n/p છે તો a into b વ્યાખ્યાયિત છે. શું કામ વ્યાખ્યાયિત છે? તો કે આપણે શબ્દોમાં જે લખ્યું ને એને આપણે લાલથી અંડરલાઈન કરીએ. અહીંયા સ્તંભની સંખ્યા અને અહીંયા હારની સંખ્યા એ સમાન છે, જુઓ. તેમજ ગુણાકારથી મળતા શ્રેણિક એ બી ની કક્ષા m/p થશે. ઓકે, હવે એના જે ગુણધર્મો છે એની વાત કરીએ. શ્રેણિક ગુણાકારના ગુણધર્મો. પહેલી વાત એ ગુણાકારની ક્રિયામાં એટલે શ્રેણિકના ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી. અહીંયા એક વાત નોંધવી છે આપણે, એને સપોર્ટ કરશે આપણી જે વાત છે ને એને નોંધ. આ બે જે શ્રેણિક આપણે લીધા ને એ ને બી, એની કક્ષા m/n અને બી ની કક્ષા n/p, તો બી ગુણ્યા છે ને વ્યાખ્યાયિત નહીં થાય. બી એ વ્યાખ્યાયિત નથી, કારણ કે બી માં સ્તંભની સંખ્યા કેટલી? તો કે p ઇઝ નોટ ઇક્વલ ટુ એમાં હારની સંખ્યા. એમાં હારની સંખ્યા કેટલી છે? m. એટલે એને સપોર્ટ કરે. શું કામ? એ વાતને કે ભાઈ એ ગુણ્યા બી વ્યાખ્યાયિત હોય ત્યારે બી ગુણ્યા એ વ્યાખ્યાયિત હોય જ એવું જરૂરી જ નથી. પછી ક્રમના નિયમનું પાલન થાય
એ વાત વિચારવાની જ નથી રહેતી. ગુણાકાર જ ના મળે, ગુણાકારની જ વાત નિશ્ચિત નથી, તો ક્રમના નિયમનું પાલન ન જ થતું હોય. અચ્છા, વિભાજનનો નિયમ, એ નિયમ આપણે લખીએ ને તો એમાં જે ગુણાકારની વાત આવે, એ ગુણાકાર વ્યાખ્યાયિત હોય ત્યારે જ આ નિયમ એપ્લાય થાય, નહીતર નહીં. એ કૌંસમાં બી પ્લસ સી બરાબર AB પ્લસ AC અને A પ્લસ બી ઇન્ટુ સી, તો ઇટ વિલ બી AC પ્લસ BC. પછી જૂથનો નિયમ, તો A ગુણ્યા BC બરાબર AB ગુણ્યા C. ત્યાં વળી પાછી એક નોંધ લખશું, કઈ? ઓલી એ ઘન વાળી જૂથનો નિયમ જે છે ને, ત્યાં એક વાત નોંધી લઈએ, A ગુણ્યા A ને A સ્ક્વેર વડે દર્શાવાય છે. A ઘન બરાબર A ગુણ્યા A સ્ક્વેર અથવા A ઘન બરાબર A સ્ક્વેર ગુણ્યા A. હવે A ઘન માટે લખવાની જરૂર નથી. A ઘન એટલે A ગુણ્યા A, 3 વખત ગુણાકાર. ઓકે, પછી એકમ શ્રેણિક I એને ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ ગુણાકાર માટે. ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક કોઈ પણ ચોરસ શ્રેણિક A અને તે જ કક્ષાના એકમ શ્રેણિક I માટે A ઇન્ટુ I ઇક્વલ ટુ I ઇન્ટુ A ઇક્વલ ટુ A. એટલે એકમ શ્રેણિક I છે ને, એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ગણાય છે. આટલી થિયરી હતી. હવે દાખલા મને યાદ છે, ભૂલી નથી ગયું, 11મું ઉદાહરણ બાકી રાખ્યું છે. મેં તમને આની પહેલાના લેક્ચરમાં કીધું હતું, રકમ વાળા છે ને એ બધા એક સાથે ગણશું, ઉદાહરણમાંથી અને સ્વાધ્યાયમાંથી. એ બધા એનો નોખો ચોકો, એની નોખી ટોળી જમાવશું, નોખો પક્ષ એનો રચશું. ચૂંટણી નથી લડવી. હા, આ શું કરવાનું? સ્ટેચ્યુ કરીને નોંધ. સ્ટેચ્યુ એટલે સમજો ને, લેક્ચરના અહીંયા સ્ટેચ્યુ કરીને નોંધ કરવાની અને પછી દાખલા સમજવાના. ગુણાકારમાં બહુ ધ્યાન રાખજો, તમને લાગે એટલું ઇઝી ગોઈંગ નથી, તમે ઉતાવળ કરશો ને. મને આ અનુભવ છે પ્રેક્ટિકલી. ક્લાસમાં અત્યારે તો આપણે સામસામે નથી, પરિસ્થિતિ એવી છે કે આપણે સામસામે ફેસ ટુ ફેસ નથી મળી શકતા. તમે મિસ કરો છો એમ અમે પણ તમને મિસ કરીએ છીએ. સામે હો અને વાત કરવાની જે મજા હોય એ વાયા વિડીયો રેકોર્ડિંગ ન જ આવે. તમને ના આવે, અમને ના આવે. પણ પ્રેક્ટિકલી એ અનુભવ છે કે જ્યારે ગુણાકાર ઇન્ટ્રોડ્યુસ કરીએ, 2-3 દાખલા હમણાં મૌખિક આપણે ગણતરી કરીને AB ને BA ને એવી, એવા 2-3 દાખલા ગણ્યા પછી માની લ્યો કે 3-4 રકમ આપી, શ્રેણિક A અને શ્રેણિક B, A B અને BA જે વ્યાખ્યાયિત હોય તે મેળવો. એક દાખલો આપીએ ને ખાલી, A અને B 2 શ્રેણિક આપીએ એવી રીતના કે જેથી A ગુણ્યા B વ્યાખ્યાયિત હોય, અને એમ કીધું હોય કે છોકરાઓ A ગુણ્યા B તમે ગણો. તમને આ વાત માનવામાં નહીં આવે, ક્લાસમાં 40 વિદ્યાર્થી બેઠા હોય ને, મને ઓછામાં ઓછા 35 અલગ અલગ જવાબ મળે છે. 5-1 સરખા હોય સાચા. એટલે એમાં શું છે, ઉતાવળ થઈ જાય, પ્રેક્ટિસ નથી. પ્રેક્ટિસ નથી એટલે શરૂઆત છે ને, તો પ્રેક્ટિસ ક્યાંથી હોય? એટલે શરૂઆતમાં થોડું ધ્યાન દેજો
એવું લાગે ને તો શરૂઆતના દાખલા છે ને રફમાં તમે ફટાફટ ગણજો, પ્રેક્ટિસ માંગી લેશે. ગુણાકાર માટેના દાખલાઓ હોય ને તમે જાતે ગણજો. હું ગણીશ તો તમને સમજાશે, તમે ગણશો ને તો ભૂલ નીકળશે. ગણતરીમાં મારી એ ભૂલ થઈ ગઈ છે ઘણી વખત તો. હા બરાબર, ઓકે. આ સ્ટેચ્યુને ગો કહી દઈએ હવે. ઉદાહરણ 12 થી આપણે શરૂ કરીએ. બે શ્રેણિક આપ્યા છે, એ અને બી. એ બી શોધો. શ્રેણિક એ છે ને એની કક્ષા છે 2x2. હું શ્રેણિકની બાજુમાં છે ને એની કક્ષા લખીશ. શરૂઆત છે ને એટલે તમને ગુણાકારથી બનતા શ્રેણિકની કક્ષા એ શું છે એ ખબર પડે, અને ગુણાકાર વ્યાખ્યાય છે કે નહીં એ પણ ફટાફટ નક્કી થઈ જાય ને. 2 6 0 7 9 8. ઓકે, આની કક્ષા શું? 2x2. અને આની કક્ષા 2x3. આમ જોઈ લેવાનું, બેયના અંદરના ઘટકો, અંદરના બાજુ બાજુ લખો તો અંદરના ઘટકો સમાન, ઉડાડી દો. આ આપણી વાત છે, એ અંદર કી બાત હે, કોઈને કહેવાનું નહીં. આ ઉડાડી દો. કોણ વધ્યું? 2x3. એ જવાબ. એટલે જવાબની કક્ષા, જવાબના શ્રેણિકની કક્ષા. અને ઉડી જાય તો શ્રેણિક ગુણાકાર વ્યાખ્યાયિત છે, ના ઉડે તો વ્યાખ્યાયિત નથી. ગુણાકાર જ્યારે કરો ત્યારે શરૂઆતમાં બે શ્રેણિક છે ને બાજુ બાજુ લખજો, આળસ નહીં કરતા ચાલો અહીંથી સીધા ગણી નાખીએ, શરૂઆતમાં નહીં કરતા. અને એમાંય ખાસ કરીને ઊંધો ગુણાકાર કરવાનો હોય. માની લ્યો કે તમને એ અને બી એ બે શ્રેણિક એવી રીતે આપ્યા છે જેથી બી એ વ્યાખ્યાયિત છે, તો ડાયરેક્ટ કોઈ દી કરતા જ નહીં, ઊંધા તો હાલતા જ નહીં, તો લોચો જ થવાનો. 2 6 0 7 9 8. છદુ 12 આપણે લખીએ એક પેલા વખત. હાલો ગુણાકાર, કોનો ગુણાકાર છે એ નહીં લખીએ, પણ ગુણાકાર લખશું. ઓકે, 9 સતા 63. ચાલો બીજો સ્તંભ આવશે. 6 6 36, 9 9 81, 0 પ્લસ 9 8 72, 4 પ્લસ 21 12 પ્લસ 27, 0 પ્લસ 24. 63 ને 12 75, 6 ને 1 7, 8 ને 3 11 117, અહીંયા 72, 25, 7 ને 2 9, 2 ને 1 3 24. જવાબના શ્રેણિકની કક્ષા કેટલી? 2x3. 2x3 મળી ગયો. હવે ટેલી કરી લ્યો. જુઓ 75 117 72 25 39 24. બરાબર, સરસ. 23મું ઉદાહરણ જોઈએ. બે શ્રેણિકો આપ્યા છે. શ્રેણિક એ
2/3 કક્ષા 1 -2 3 -4 2 5 આની કક્ષા 2/3 અને બીજો શ્રેણિક આપ્યો છે બી એની કક્ષા છે 3/2 પહેલી આ 2 3 પછી 4 5 અને નેક્સ્ટ ઇઝ 2 1 એ છે 3/2 તો AB તથા BA શોધો અને સાબિત કરો કે AB નોટ ઇક્વલ ટુ BA ક્રમના નિયમનું પાલન નથી થતું એમ આપણે પેલા AB ગુણાકાર કરીએ લખવો શ્રેણિક ડાયરેક્ટ નહીં કરતા ટુ 3 4 5 and 2 1 જવાબમાં કઈ કક્ષાનો શ્રેણિક મળવાનો છે 2/2 બરાબર ચાલો બે હવે સરવાળો નથી થતો હવે ડાયરેક્ટ કરો ધીમે ધીમે શીખો ટેવ પાડો બે માંથી 8 ગયા -6 આ +6 0 3 3 ઓછા 10 એટલે ઓછા 7 +3 એટલે ઓછા 4 અહીંથી બીજી આ લ્યો -8 +8 એટલે 0 +10 10 -12 +10 એટલે -2 -2 +5 એટલે 3 2/2 જુઓ જી તમારા ઉદાહરણનો જવાબ 0 -4 10 3 થઈ ગયો ને ધીમે ધીમે આવડશે હો ડોન્ટ વરી બી ગુણ્યા એ બી એ શ્રેણિક બી 2 3 4 5 2 1 ગુણ્યા શ્રેણિક એ 1 -2 3 -4 2 5 3/2 નો 2/3 કક્ષાના શ્રેણિક સાથે ગુણાકાર એટલે જવાબમાં જે શ્રેણિક મળશે એની કક્ષા શું હશે 3/3 હજી એવું લાગે ને તો રફમાં લખી નાખવાનું પેલા 3/2 બાજુમાં 2/3 2 ગયા જવાબની કક્ષા જવાબના શ્રેણિકની કક્ષા 3/3 ચાલો 2 -12 એટલે -10 બીજા સ્તંભ સાથે -4 +6 2 3 દુ 6 5 તેરી 15 15 ને 6 21 4 ઓછા 20 એટલે ઓછા 16 -8 +10 એટલે 2 4 તેરી 12 12 ને 25 37 2 ઓછા 4 ઓછા 2 -2 +2 0 6 ને 5 11 3/3 ચેક કરી લેશું ને -10 to 21 -16 to 37 -2 -4 +2 ઓ જો -4 +2 એટલે -2 થાય ને હું તમને કહેતો હતો ને ઉતાવળમાં ભૂલ થાય અચ્છા સાબિત કરો કે બી એ નોટ ઇક્વલ ટુ એ બી એ તો દેખાય જ છે હવે આ 2/2 કક્ષાનો શ્રેણિક છે ઓલો 3/3 કક્ષાનો શ્રેણિક છે એની કમ્પેરિઝન થોડી થાય હા બરાબર એ ખાલી લખવાનું જ છે એનું કોઈ કારણ નથી આપવાનું એ બી નોટ ઇક્વલ ટુ બી એ તમે જુઓ ને ટેક્સ્ટ બુકમાં કહી દીધું સ્પષ્ટ છે કે હા 14નું ઉદાહરણ જોઈએ ઉદાહરણ 14 એ અને બી બે શ્રેણિક આપ્યા છે એ બી અને બી એ શોધો તથા બતાવો કે એ બી નોટ ઇક્વલ ટુ બી એ એટલે તેમાં ઉદાહરણ જેવી જ વાત થઈ પણ બંને શ્રેણિક 2/2 કક્ષાના છે શ્રેણિક એ 1
0 0 -1 એની કક્ષા 2/2 અને બીજો શ્રેણિક બી એ પણ 2/2 કક્ષાનો 0 1 1 0 એ એકમ શ્રેણિક નથી હો, અગ્રવિકર્ણ પર 1 1 હોય અને બાકીના બધા 0 હોય તો આને એકમ શ્રેણિક ના કહેવાય. બે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય ને, બે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક, તો એના માટે હંમેશા બંને ગુણાકાર વ્યાખ્યાયિત થાય, એ બી અને બી એ. પણ એ બી અને બી એ સમાન મળે એવું જરૂરી નથી, ક્રમના નિયમનું પાલન ના થાય, ગુણાકાર વ્યાખ્યાયિત થાય એની ગેરંટી છે. બે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક, એના માટે એ બી અને બી એ હંમેશા વ્યાખ્યાયિત હોય જ. ચલો શ્રેણિક એ ના ઘટકો લખ્યા, બાજુમાં શ્રેણિક બી ના ઘટકો લખશું, એનો ગુણાકાર 0, આમ પણ 0 0 1 પ્લસ 0 1 0, આ ગુણાકાર -1 એટલે -1 0, અહીંયા પણ 0 0. તમે જુઓ 2/2 કક્ષાનો શ્રેણિક થયો ને, એટલે બંને 2/2 કક્ષાના છે. અચ્છા, બી ગુણ્યા એ આપણે ગણવું છે, બી એ શ્રેણિક બી ના ઘટકો પહેલા લખીએ, શ્રેણિક બી લખીએ પહેલા 0 1 1 0, એના ગુણાકારમાં શ્રેણિક એ 1 0 0 -1. ઓકે, એનો ગુણાકાર કરીએ. જો 0 0 એટલે 0 0 -1 એટલે -1 1 પ્લસ 0 એટલે 1 0 પ્લસ 0 એટલે 0. 2/2 છે સરખા? નહીં, ભલે બેની કક્ષા સમાન મળી છે કારણ કે બંને ચોરસ શ્રેણિક હતા, પણ સમાન નથી, એટલે ત્યાં પણ લખી દેવાનું છે એ બી નોટ ઇક્વલ ટુ બી એ. એટલે આપણે વાત કરી હતી ને કે શ્રેણિક ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, તો એની અહીંયા આપણને સાબિતી મળી ગઈ. સાબિતી તો ના કહેવાય, શીખવાનું મળી ગયું. આ બરાબર છે, તમે સાચા છો. નીચે એક નોંધ છે, એ બી અને બી એ વ્યાખ્યાયિત હોય પરંતુ હંમેશા એ બી નોટ ઇક્વલ ટુ બી એ થાય તેવું અર્થઘટન પણ શ્રેણિકની પ્રત્યેક જોડ એ અને બી ના ગુણાકાર માટે કરી શકાય નહીં. વિકર્ણ શ્રેણિક બે લીધા છે, જુઓ એ અને બી, તો એના માટે એ બી અને બી એ હંમેશા સમાન હોય જ. 15મું ઉદાહરણ એ કેન્સલ કરેલું છે, છતાંય ગુણાકાર કરવા માટે તમારે પ્રેક્ટિસ માટે એક રકમ જોતી હોય તો નોંધમાં પેજ નંબર 63 ઉપર નીચે બ્લુ કલરમાં એ અને બી બે શ્રેણિક છે, એ ગુણ્યા બી ને બી ગુણ્યા એ મેળવો અને જુઓ તમારો જવાબ એમાં આપ્યો છે, મળે છે. એવી રીતે ઉદાહરણ 15માં એ બી અને બી એ બંને ગણી જુઓ, ગુણાકારની પ્રેક્ટિસ થઈ જાય ને. હા, બરાબર. આપણે 16મા ઉદાહરણથી વાત શરૂ કરીએ. ઉદાહરણ નંબર 16. ત્રણ શ્રેણિક આપ્યા છે. શ્રેણિક એ 3/3 કક્ષાનો 1 1 -1 2 0 3 3 -1 2, એની કક્ષા છે 3/3. બીજો શ્રેણિક બી
એની કક્ષા છે 3/2. 1 3 0 2 -1 4 3/2. અને શ્રેણિક સી એની કક્ષા છે 2/4. 1 2 3 -4 2 0 -2 1. આ છે 2/4. તો એ કૌંસમાં બી ગુણ્યા સી અને કૌંસમાં એ બી ગુણ્યા સી. કૌંસમાં જે મેં તમને કીધું હતું ને, ક્રમ આડાવડો નહીં કરતા, ડાબાથી જબા જ ચાલજો. એટલે એ કૌંસમાં બીસી છે ને, તો પેલા બી ગુણ્યા સી, પછી આગળ એ મૂકીને એ ગુણ્યા બીસી, પછી કૌંસમાં એ બી ગુણ્યા સી છે તો એ બી ગણી લ્યો. એ ગુણાકાર કરતા મળતો શ્રેણિકને આગળ રાખો, પાછળ સી, એ બી ગુણ્યા સી. જે ક્રમમાં રકમમાં પ્રશ્નમાં છે એ જ ક્રમમાં ચાલવાનું છે, ઊંધું નહીં. શું કામે? ક્રમના નિયમનું પાલન નથી થતું એટલે. તો પેલા આપણે પેલું લઈએ, એ કૌંસમાં બીસી. તો એના માટે છે ને બી અને સી નો ગુણાકાર કરશું આપણે. તમે જુઓ, આની કક્ષા 3/2, આની 2/4, એટલે જવાબની કક્ષા શું થશે? 3/4. આપણે લખીએ બે શ્રેણિક અહીંયા, 1 3 0 2 -1 4 એને ગુણ્યા 1 2 3 -4 2 0 -2 1. 3/4 કક્ષાનો શ્રેણિક આવશે. 3 હાર 4 સ્થાન. જોતા જાઓ, ચાલો. 1 + 6 એટલે 7, 2 × 2 + 0 2, 3 -6 -3 -4 + 3 એટલે -1. અહીંથી બીજી વાર લઈએ, 0 + 4 4, 0 + 0 એટલે 0, 0 - 4 -4, 0 + 2 એટલે 2, -1 + 8 એટલે 7. ઉતાવળમાં ક્યારેક સરવાળો થઈ જશે, ધ્યાન દેજો. 4 દુ 8 ને બદલે 4 ને 2 6 થઈ જશે, ધ્યાન કરજો. બરાબર. -2 પછી 0 છે એટલે -2, -3 -8 એટલે -11, 4 + 4 એટલે 8, એની કક્ષા શું થઈ? 3/4. ઓકે. હવે એ ગુણ્યા બીસી, બી અને સી નો ગુણાકાર થઈ ગયો. શ્રેણિક એ 1 1 -1 2 0 3 3 -1 2 એને ગુણ્યા શ્રેણિક બીસી 7 2 -3 -1 4 0 -4 2 7 -2 -11 8. આની કક્ષા છે 3/3, આની 3/4, એટલે ગુણાકારમાં મળશે 3/4. ચલો, પહેલી હાર પહેલો સ્તંભ, 7 × 7, 7 ને 4 11, 11 માંથી 7 ગયા 4. પહેલી હાર બીજો સ્તંભ 2, અહીંયા 0 પાછા +2 એટલે 4, -3 -4 એટલે -7 +11 4, -1 +2 એટલે 1 વધ્યા ને, 1 - 8 એટલે -7. જોઈ લ્યો, -1 અને માઇનસ એટલે -9 અને +2 થઈ ગયા ને, -7. હા, 14 આ નથી ગણતો, 0 થાય ને એટલે
14 પ્લસ 21, 14 ને 21 એટલે 35, 4 ઓછા 6 -6 -33, -6 અને -33 એટલે -39, -2 પ્લસ 24, 24 માંથી 2 ગયા 22, 3 સત્તા 21, 21 માંથી 4 ગયા 17, 17 ને 14 કેટલા થાય 31, 3 દુ 6 આ 0 થઈ જશે, -4, 6 માંથી 4 ગયા 2, -9 પ્લસ 4 એટલે -5, -22 એટલે -27, -3 -2 એટલે -5 પ્લસ 16, 16 માંથી 5 ગયા 11, કક્ષા શું 3/4, ટેલી કરી લેવો ને જવાબ કરી લઈએ ચાલો, 4 4 4 -7, 35 -2 -39 22, 31 2 -27 11, એક સાઈડ થઈ હજી. હવે એ અને બી નો ગુણાકાર પેલા કરવાનો અને પછી પાછળ સી મૂકીને એ બી ગુણ્યા સી એ ગણવાનું છે. હાલો સરસ પ્રેક્ટિસ થઈ જશે ગુણાકારની. તમને આ બધા દાખલાઓ છે ને જાતે ગણજો, પેલા એક વખત લેક્ચર જોઈ લ્યો, સમજી લ્યો બરાબર, અને પછી એ જાતે ગણો. ઉદાહરણ ના ગણવા હોય તો કઈ નહીં, સ્વાધ્યાયના દાખલા ગણો, એ દર્પણમાં હોય કા. લાવ એવું ના કરતા, પ્રેક્ટિસ રાખજો થોડીક. આને નંબર આપી દેવો છે આપણે, કારણ કે બે સમાન છે એવું પાછું બતાવવાનું છે ને. નંબર 1. ચાલો હવે એ ગુણ્યા બી પેલા મેળવવા છે. શ્રેણિક એ 3/3, 1 1 -1, 2 0 3, 3 -1 2, એને ગુણ્યા શ્રેણિક બી, એની કક્ષા 3/2, 1 3 0 2 -1 4. તો ગુણાકાર કરતા કેવો શ્રેણિક મળશે 3/2. 1 0 પ્લસ 1 એટલે 2, 3 3 ને 2 5, 5 માંથી 4 બાદ 1, બીજી વાર 2 0 -3 એટલે -1, 3 દુ 6, 6 ને 12 18, 3 એકુ 3, આ 0 થશે, -2, 3 માંથી 2 ગયા ને 1, 3 તેરી 9, 9 માંથી 2 ગયા 7, 7 ને 8 15. શું કક્ષા થઈ 3/2. હવે એ બી ગુણ્યા સી, શ્રેણિક એ બી 2 1 -1 18, 1 15 ગુણ્યા શ્રેણિક સી 1 2 3 -4 અને બીજી આ 2 0 -2 1. આ 3/2 નો 2/4 એટલે જવાબમાં 3/4 શ્રેણિક મળ્યા. 3 હાર 4 સ્તંભ, 2 ને 2 4, 3 દુ 6, 6 માંથી 2 ગયા 4, -8 પ્લસ 1 એટલે -7. આગળ વહી ગયા કા આપણે. 2 એકુ 2 ને 2 4, 2 દુ 4 0, 6 માંથી 2 ગયા 4, -8 અને +1 એટલે -7. ત્યાં જોતા નહીં હો હવે. -1 પ્લસ 36 એટલે 35, -2 આ 0, -3 અને -36, -39, 4 ને 18 22,
1 અને 30 31, 2 પ્લસ 0 2, 3 ઓછા 30 ઓછા 27, -4 અને +15 એટલે 11, એની કક્ષા 3/4. હવે ચેક કરી લ્યો, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર સરખા. નંબર 2 તો 1 અને 2 પરથી A ગુણ્યા BC બરાબર, ખાનગી વાત કીધું, એક આવું સાબિત કરવાનું કીધું હોય આગળનું, ઓલું એના જેટલું નથી આવતું. એક ગણતરી કરો ને એ બરાબર નીટ એન્ડ ક્લીન, ધ્યાન દઈને કરો, ભૂલ ના પડે, બરાબર એક્ઝેક્ટ. હવે AB ગુણ્યા C કરતા માનો કે એકાદો ઘટક નથી આવતો, મૂકી દેવાય આના જેટલું જ, નકર સમાન થોડા સાબિત થાય, કોઈને કહેતા નહીં આવે. ચાલો, એ થઈ ગયું. હવે 17નું ઉદાહરણ, એમાં પણ થોડીક મોટી વાત છે, એટલે આને થોડુંક સાફ કરી નાખશું. હવે મોટા મોટા શ્રેણિક છે, આવું જ વિભાજનનો જે નિયમ છે ને એ સાબિત કરવાનો છે. એમાં A કૌંસમાં B + C બરાબર AB + AC. ઉદાહરણ નંબર 17. શ્રેણિક A 3/3 કક્ષાનો છે. 0, 6, 7, -6, 0, 8, 7, -8, 0. રકમમાં કક્ષા ના લખી હોય, આપણે લખતા જઈએ છીએ. ગુણાકાર કરતા મળતો શ્રેણિક કઈ કક્ષાનું મળે છે એ ખબર પડે, એટલે એ પ્રમાણે સ્પેસ રખાય ને, ગુણાકાર લખતા હોય ને ત્યારે એ પ્રમાણે જગ્યા રખાય, એટલે. અને થોડુંક જાણવાય મળે ને, ગુણાકાર વ્યાખ્યાયિત છે, જવાબમાં મળતા શ્રેણિકની કક્ષા શું. એ પણ 3/3 કક્ષાનું શ્રેણિક. શ્રેણિક C સ્તંભ શ્રેણિક છે, અહીંયા લખી નાખીએ. ચાલો, 3/1, 2, -2, 3, એની કક્ષા છે 3/1. AB BC અને A + B * C ની ગણતરી કરી મેં ચકાસો કે A + B ગુણ્યા C બરાબર AC + BC. એ પરિણામ છે ને એના ક્રમમાં આપણે આગળ ચાલતા જઈએ, એટલે બધા થઈ જશે. જો પેલા ડાબી બાજુ માટે A અને B નો સરવાળો. હવે તમે થોડાક ચેમ્પિયન થતા જાઓ છો, હે ને. સરવાળો ડાયરેક્ટ લખીએ, ચાલો. એ તો ઈઝી છે ને, ચાલો એકદમ ઈઝી કહેવાય ને. 0, 6 ને 1 7, 7 ને 1 8, 1 - 6 - 5, 0, 8 ને 2 10. એટલે તો AB ગુણ્યા C બાજુમાં લખી નખાય ને. હા, હવે શોર્ટકટ કરો, વાંધો નહીં. હવે તમે માસ્ટર થતા જાઓ છો ધીમે ધીમે, હે ને. A + B ગુણ્યા C, એટલે સરવાળો ડાયરેક્ટ, ગુણાકાર ડાયરેક્ટ નહીં હો. ઈ બિઝનેસ કરવાનો નથી હમણાં, રહેવા દેજો. 0, 6 ને 1 7, 7 ને 1 8, 1 - 6 એટલે -5, 0, 8 + 2 10, 7 + 1 8, -8 + 2 એટલે -6 અને 0 + 0 એટલે 0. અને એના ગુણાકારમાં શ્રેણિક C 2, -2, 3.
આ 3x3 કક્ષા, આ 3x1 એટલે ગુણાકાર 3x1 કક્ષાનો મળે ને. હાલો જોઈ લઈએ. પહેલી હાર એક જ સ્તંભ છે, પહેલો સ્તંભ કયો છેલ્લો કયો, દરેક હારને આ સ્તંભ સાથે ગુણવાના છે. જવાબની કક્ષા જાણવી એટલે જરૂરી છે, ખબર પડે કે 3x1 જ જવાબ આવવાનો છે, નગર ગોટાળો થઈ જાય ઉતાવળમાં. હે ને 0 -14 અને +24, 24 માંથી 14 ગયા ને 10, -10 અહીંયા 0 અને +30 એટલે 20, 8 દુ 16, 16 ને 12 28, અહીંયા 0. એની કક્ષા 3x1. એક પરિણામ કમ્પ્લીટ થઈ ગયું, તમે જુઓ તો ખરા. તો હવે એસી અને બીસી ઈ ગણવા પડે પેલા, સીધો સરવાળો ના થાય. એ ગુણ્યા સી, શ્રેણી કે 0 6 7 -6 0 8 અને 7 -8 0. એને ગુણ્યા શ્રેણિક સી 2 -2 3. એની કક્ષા પણ 3x1 જ થવાની છે. 3x3 3x1 ગુણાકાર 3x1. 0 -12 +21, 21 માંથી 12 જાય તો 9, -12 0 +24, 24 માંથી 12 ગયા 12, 7 દુ 14, 14 ને 16 30, અહીંયા 0. ચલો એની કક્ષા 3x1. અને બીજો કે શ્રેણિક મેળવવાનો છે આપણે બીસી. શ્રેણિક બી ની કક્ષા 3x3. 0 1 1 1 0 2 1 2 0 ગુણ્યા શ્રેણિક સી એટલે 2 -2 3. તો એ પણ તમને 3x1 કક્ષાનો શ્રેણિક મળશે. 3x3 × 3x1 એટલે જવાબ 3x1. 0 -2 +3 1 2 0 6 6 ને 2 8 2 × 2 2 માંથી 4 ગયા એટલે -2, આ 0. સરવાળો ડાયરેક્ટ કરી નાખો, વાંધો નહીં, નથી કરવો રહેવા દો ને. આવડે એમ સરસ, તો મને ક્યાં વાંધો છે. 9 ને 1 10, 12 ને 8 20, ત્યાં જોઈને ના લખતા હો, 30 બધી 2 ગયા 28. એને 2 નંબર આપો, થઈ ગયા ને 2 સરખા. 10 20 28. તો 1 અને 2 પરથી a + b × c = ac + bc. આમ જુઓ તો મજા આવે એવું છે, પણ થોડુંક કોન્સન્ટ્રેશન રાખવું પડે. સાબિત કરવાનું પરિણામ હોય તો ખબર પડી જાય ક્યાંક ભૂલ થઈ છે. ચાલો સમાન નથી આવ્યું, પણ કંઈક મેળવવાનું હોય, a × b મેળવો અથવા a × b × c મેળવો, તો ધ્યાન રાખવું પડે ને. ઓકે, ઉદાહરણ 18. એક શ્રેણિક a આપ્યો છે 3x3 કક્ષાનો. એના માટે સાબિત કરો કે a³ -23a -40i = 0. a², a ઘન આવી વાત આવે ને ત્યારે શ્રેણિક હંમેશા ચોરસ હશે. 2x2 કક્ષા કે 3x3, 4x4 નહીં, આઈધર 2x2 or 3x3. શ્રેણિક a 1 2 3 3 - 2 1 4 2 1 અને સાબિત કરવાનું પરિણામ હું ઇમ્પ્લાઇઝ કરીને લખી નાખું છું.
શબ્દોમાં નથી લખતા આપણે. a ક્યુબ માઇનસ 23a માઇનસ 40i ઇક્વલ ટુ ઓ શૂન્ય શ્રેણી, 0 નહીં, એ શું છે? ઓ છે. એ ઘન ડાયરેક્ટ ના મળે, હમણાં આપણે વાત કરીને પેલા a સ્ક્વેર ગણવા પડે, પછી a સ્ક્વેર ગુણ્યા a કરો તોય ચાલે અને a ગુણ્યા a સ્ક્વેર કરો તોય ચાલે. a સ્ક્વેર બરાબર a ગુણ્યા a નહીં લખીએ આપણે હવે, સીધા બે શ્રેણિક ગુણાકારમાં મૂકી દેશું. a ગુણ્યા પાછા a. અહીંયા બધા શ્રેણિક 3x3 કક્ષાના જ રહેશો. 1 2 3. આઈ ની કક્ષા કહેવામાં નહીં આવે તમને, પણ શ્રેણિકની જે કક્ષા હોય ને એ જ કક્ષાનો એકમ શ્રેણિક લેવાનો. શ્રેણિક એ 3x3 કક્ષાનો હોય તો એકમ શ્રેણિક 3x3 કક્ષાનો, અને આપેલો શ્રેણિક એ 2x2 કક્ષાનો હોય તો એકમ શ્રેણિક 2x2 કક્ષાનો. એ તમને સ્પષ્ટ કરીને કહેવામાં નહીં આવે, એ તમારે સમજી જવાનું, નહીતર સરવાળો જ ના થાય ને. હા, ચાલો ગુણાકાર કરશું. એ સ્ક્વેર એટલે સભ્યોનો વર્ગ ના કરી નાખતા ઉતાવળમાં. એ સ્ક્વેર એટલે 1 4 9 9 4 એમ નહીં, બે શ્રેણિકનો ગુણાકાર. 1 1 ને 6 7 7 ને 12 19 2 -4 એટલે -2 પ્લસ 6 4 વધ્યા ને, 3 1 3 3 ને 2 5 5 ને 3 8. બરાબર? ચાલો અહીંથી જુઓ, 3 -6 એટલે -3 થયા ને. તમે જોતા જાઓ, આ બાજુ રહો. 3 1 3 3 માંથી 6 ગયા એટલે -3 અને +4 એટલે 1. બીજો સ્તંભ 6 6 ને 4 10 10 ને 2 12. ત્રીજો સ્તંભ લ્યો 9 9 માંથી 2 ગયા એટલે 7 7 ને 1 8 4 1 4 4 ને 6 10 10 ને 4 14 4 2 8 8 માંથી 4 ગયા 4 4 ને 2 6 4 3 12 12 ને 2 14 14 ને 1 15. આપણે બરાબર ગણ્યું છે, જોઈ લઈએ. 19 4 8 1 12 8 14 6 15 ડન. વેરી ગુડ. હવે જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં એ ઘન છે ને એ ગુણ્યા એ સ્ક્વેર કર્યું છે. આપણે એ વાતને ખાતરી કરવી છે કે એ સ્ક્વેર ગુણ્યા એ કરીએ તોય ચાલે. એટલે આપણે છે ને એ સ્ક્વેર ગુણ્યા એ કરીએ એટલે એક વસ્તુ પાકી થઈ જાય કે તમે કોઈ પણ ક્રમમાં ગણી શકો. ભલે આપણે નિયમ પ્રમાણે વાત તો કરી, પણ પ્રેક્ટિકલી આપણે અહીંયા જોઈ લઈએ. ચાલો, 19 4 8 1 12 8 14 6 15 એને ગુણ્યા શ્રેણિક એ 1 2 3 3 - 2 1 4 2 1. હાલો ગુણાકાર કરતા જઈએ. 19 એકુ 19 19 ને 12 અને બીજા ટોટલ કરવો પડશે. 19 4 તેરી 12 અને 8 ચોક 32 9 ને 4 13 1 3 ને 3 6. ઇટ વિલ બી 63. ઓકે, આ ગણી નાખવાનું, એમાં મૂંઝાવો નહીં. કેલ્સી હોય તો વેલ એન્ડ ગુડ. 19 દુ 38 8 દુ 16 બીજા 8 ને 6 14 3 ને 2 5 અને એમાંથી 8 બાદ કેટલા વધ્યા? 46. 19 તેરી 57 4 એકુ 4 અને 8 એકુ 8 8 ને 4 12 12 ને 7 19 69. નીચે 2
2 ઓછા 24 એટલે ઓછા 22, ઓછા 22 અને પ્લસ 16 એટલે -6. 1 12 36, આ ખોટો સભ્ય ગણાઈ ગયો, બીજો સ્તંભ આવી ગયો છે ને. 1 1 1 12 36 અને 8 ચોક 32, બરાબર. હા, 6 ને 2 8 ને 1 9, 3 ને 3 6, it will be 69. 2 એકુ 2, 2 માંથી 24 ગયા એટલે -22 અને 16 ઉમેરવાના એટલે -6. 3 3 ને 12 15, 15 ને 8 23, ત્રીજી હાર લઈએ ને. 14 એકુ 14, 6 તેરી 18, 14 18 અને 15 ચોખ્ખું 60. 8 ને 4 12, 6 ને 3 9, it will be 92, બરાબર. 14 દુ 28, 28 માંથી 12 ગયા 16, 15 દુ 30 એટલે 46. ત્રીજી હાર જુઓ, 14 તેરી 42 પ્લસ 6 અને પ્લસ 15, 5 ને 6 ગયા અને 2 13, 63. ચલો જોઈએ તમારા ટેક્સ્ટબુકના એ ઘનનું પરિસ્થિતિ શું છે. 63 46 69, 69 minus 623, 92 46 63 ડન. આપણે એ સ્ક્વેર ગુણ્યા કર્યું છે, તમારી બુકમાં એ ગુણ્યા એ સ્ક્વેર છે, એટલે પ્રેક્ટિકલી એ જોવાઈ ગયું ને કે ભાઈ એ ઘન ગણવા માટે તમે એ ગુણ્યા એ સ્ક્વેર કરો તોય ચાલે ને એ સ્ક્વેર ગુણ્યા એ કરો તોય ચાલે. ગણતરીની વાત પૂરી થઈ ગઈ, હવે માનો નહીં. હવે શું કરશું એ સમજીએ. a ક્યુબ -23a -40i. જો પેલા a ક્યુબ લખી નાખીએ પછી આગળની વાત કરીએ. 63 46 69 69 -6 23 92 46 63. ક્ષણિક એ છે ને એના બધા ઘટકોને તમે -23 થી ગુણી અને એમાં ઉમેરી દો, બાદ નહીં કરતા. તમને અગાઉ પણ વાત કરી હતી ને, સરવાળા બાદ બાકીની વાત આવી ત્યારે બને ત્યાં સુધી બાદ બાકી નહીં કરતા, એમાં નિશાનીમાં ભૂલ થશે. એના બધા ઘટકોને -23 થી ગુણવાના છે. -23 -46 -69 -69 માઇનસ માઇનસ પ્લસ 46 -23 નીચે 23 ચોકુ 92 -92 23 દુ 46 -46 અને 23 એકુ 23 -23 પ્લસ. એવું જ ત્રીજામાં એકમ શ્રેણિક i છે ને, i તો તમે જાણો ને 3/3 નો 1 0 0 0 1 0 0 0 1, એને -40 થી ગુણીને લખી નાખો સીધા. એટલે -40 0 0 0 -40 0 0 0 -40. હવે સરવાળો કરો. બધા ઘટક શૂન્ય આવવા જોઈએ, ન આવે તો ક્યાંક ભૂલ છે. એક્ઝામમાં ટાઈમ ઘટતો હોય ને તો ભૂલ શોધવા ના બેસતા, 3/3 કક્ષાનો શૂન્ય શ્રેણિક લખી નાખજો, કદાચ ચાલી જાય એવું નથી. આપણે હાવ 100% હરિશ્ચંદ્ર નહીં થવાનું. 40 ને 23 63 એટલે 0, 46 ઓછા 46 એટલે 0 છે 0, 69 - 69 એટલે 0, 69 ઓછા 69 0, 46 ઓછા 46 0, 23 ઓછા 23 0, 92 ઓછા 92 0, 46 ઓછા 46 0, 63 ઓછા ઓલા 63 જ થયા ને 0, બરાબર O 3/3. આવું પરિણામ છે ને એ સ્ક્વેર વાળું પણ હોય કદાચ. હવે 19મું ઉદાહરણ છે, મેં તમને કીધું હતું ને રકમ વાળા દાખલા છે એ આપણે હમણાં નહીં ગણીએ, બરાબર. એક મિનિટ.
એટલે અહીંયા આપણી ઉદાહરણની વાત છે ને એ પૂરી થાય છે. પાછા મળશું ત્યારે સ્વાધ્યાય 3.2. અગાઉથી હું તમને કહી દઉં 3.2માં 19 અને 20 એ રકમવાળા બે દાખલા છે. એ છે ને ઉદાહરણ બે બાકી રાખી એની હારે ગણશું. બાકીનું બધું પેલા પૂરું કરી નાખશું. બરાબર? ગુણાકાર માટેની પ્રેક્ટિસ બરાબર રાખજો. એવું લાગે તો ઉદાહરણના દાખલા રકમ લખી ટેક્સ્ટ બુક બંધ કરીને ગણજો. ઉદાહરણ પ્રેક્ટિસ માંગી લેશે. અને આ ચેપ્ટરનો એ અગત્યનો ટોપિક છે. ગુણાકાર આવડશે તો બાકી બધું આવડશે પછી. બરાબર? ચાલો.